શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં ટેકાના ભાવે ચણાની ખરીદી માટેનું રજીસ્ટ્રેશન સતત બીજા દિવસે પણ શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વઢવાણના ખેડૂતોએ ઈ-ગ્રામ કેન્દ્રો પર રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવી નથી। હાલ ઓપન બજારમાં ચણાના માત્ર 800 રૂપિયા પ્રતિમણ ભાવ મળી રહ્યા છે, જેની સામે સરકાર દ્વારા ટેકાના ભાવ 1175 રૂપિયા નક્કી કરાયા છે। કોઈ કેન્દ્ર રજીસ્ટ્રેશન માટે છે નહીં, એટલે માટે અમે સવારે તાલુકા પંચાયતે મામલતદારને અને અત્યારે ખેતીવાડીની ઓફિસે રજૂઆત કરવા આવ્યા છીએ કે વઢવાણ તાલુકાનું અમને પ્રોપર રજીસ્ટ્રેશન માટે ખેડૂતોને એક કેન્દ્ર આપો તો ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી અને ઓનલાઈન કરી શકે અને ટેકાના ભાવથી માલ વેચી શકે। અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે આ 2 દિવસથી ચાલુ કરવાની જાહેરાત કરી, પણ હજુ કોઈ ખેડૂત અમારા વઢવાણના ખેડૂત માટે રજીસ્ટ્રેશન કોઈ થયું નથી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। રજીસ્ટ્રેશન સતત બીજા દિવસે પણ શરૂ નથી થયું, ખેડૂતો રોષે ભરાયા છે, શું વિગત છે? ખાસ કરીને સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા અંગેનું રજીસ્ટ્રેશન છે તે શરૂ તો કરવામાં આવ્યું, પરંતુ વઢવાણ તાલુકામાં સતત બીજા દિવસે પણ આજે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન છે તે બંધ રહેવા પામ્યું છે। સાઈડ કોઈ પણ પ્રકારની ખુલી રહી નથી, જેને લઈને ખેડૂતો પોતે રજીસ્ટ્રેશન કરી શક્યા નથી। એક તરફ વઢવાણમાં ઈ-ગ્રામ પોર્ટલની પણ સુવિધા ન હોવાના કારણે આ ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ઓપન બજારમાં જ્યારે ખેડૂતો પોતાના ચણાનો પાક વેચવા જાય ત્યારે તેના ભાવ માત્ર ને માત્ર 800 થી 900 રૂપિયા પ્રતિ મણના મળે છે। સામે જે સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી અંગેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 1175 રૂપિયા પ્રતિ મણના ભાવ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે ઓપન બજારમાં નુકસાની જતી હોવાના કારણે ખેડૂતો પ્રથમ પ્રાધાન્યતા ટેકાના ભાવે ચણાની ખરીદી વેચાણ કરવા માટેનું રાખી રહ્યા છે। ત્યારે તાત્કાલિક પ્રકારે જે આ પોર્ટલ છે તેમાં ક્ષતિઓ આવી રહી છે તે દૂર કરવામાં આવે અને વઢવાણમાં પણ જે ઈ-ગ્રામ સુવિધા અંતર્ગત જે રજીસ્ટ્રેશન થવું જોઈએ તે તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જોકે પ્રથમ દિવસે પોર્ટલમાં ખામી હોવાની રજૂઆતો પણ ખેતીવાડી અધિકારી અને મામલતદાર સમક્ષ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તે છતાં પણ કોઈ પણ પ્રકારનું તેનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી। એટલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેડૂતો સતત બીજા દિવસે પણ ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવાનું રજીસ્ટ્રેશન નથી કરી શક્યા, જેને લઈને ખેડૂતોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। પોર્ટલમાં ક્ષતિઓ દૂર કરવાની માંગ સાથે ખેડૂતો દ્વારા હવે આક્રમક મૂળથી રજૂઆત કરવામાં આવશે તેવી પણ ચીમકી હાલ ઉચ્ચારવામાં આવી છે। જી, આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।